અને રત્ન કલાકારોની કથળતી સ્થિતિને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયનનો પીએમ મોદીને પત્ર. તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો. અમેરિકાની ટેરિફ નીતિની અસર રત્ન કલાકારો પર પડી શકે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. રત્ન કલાકારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ તેમના દ્વારા પત્રમાં કરવામાં આવી. રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે કામ કરવા આપી હોવાની ડાયમંડ એસોસિએશનની વાત. જો 26 દિવસ થવા છતાં કોઈ પણ પ્રકારના અસરકારક પગલાં ન લેવાનો આરોપ પણ લાગ્યો છે. આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, શ્રમ અને રોજગાર મંત્રી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા, કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ, એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે. 2 વર્ષથી આ મંદી છે અને 2 વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે. ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી. અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી એ બાહેધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે.